વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 21 જાન્યુઆરી અને 21 જાન્યુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 21 જાન્યુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કોકબોરક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો કોકબોરક દિવસ, કોકબોરક શું છે? તો એક ત્રિપુરી ભાષા છે કોકબોરક. એના માટે આ દિવસ દર વર્ષે 19 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. મિત્રો હાલમાં 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, 15 જાન્યુઆરીએ ભારતીય સેના દિવસ, 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ, 11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ, 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ, 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ, 8 જાન્યુઆરીએ પૃથ્વી ઘૂર્ણન દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. નેશિયાલમાં કયા દેશે પાણીની અંદર પરમાણુ હથિયાર પ્રણાલીનું પરીક્ષણ કર્યું છે? તો પાણીની અંદર પરમાણુ હથિયાર પ્રણાલીનું પરીક્ષણ કોણે કર્યું? હાલમાં ઉત્તર કોરિયા. બરાબર, અંડર વોટર પરમાણુ હથિયાર પ્રણાલીનું પરીક્ષણ કર્યું છે હાલમાં ઉત્તર કોરિયા. મિત્રો ઉત્તર કોરિયાની વાત થાય એટલે આપણાને યાદ આવે કિંગ જોન ઉન. બરાબર, કિમ જોન ઉન ઉત્તર કોરિયાના તાનાશા છે. ઉત્તર કોરિયાનું કેપિટલ છે પ્યોંગયાંગ અને કરન્સી છે વોન. હાલમાં ઉત્તર કોરિયાએ સામરિક પરમાણુ હુમલો અભ્યાસનું મંચન કર્યું છે. ઉત્તર કોરિયાએ હ્વાનસોંગ 15 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું હાલમાં સફળ પરીક્ષણ કર્યું છે. હાલમાં ભારત કયા દેશમાં 5 લિથિયમ બ્લોક્સ હસ્તગત કરશે? તો ભારત કયા દેશમાં 5 લિથિયમ બ્લોક્સ હસ્તગત કરશે? તો રાઈટ આન્સર છે મિત્રો અર્જેન્ટિના. બરાબર, જ્યાં લિથિયમ આવે મિત્રો ત્યાં અર્જેન્ટિના તમારે યાદ રાખવાનું છે. ભારત 5 બ્લોક્સ લિથિયમ બ્લોક્સ હસ્તગત કરશે અર્જેન્ટિના દેશમાં. એશિયામાં કયા રાજ્યમાં 800 ઈસા પૂર્વની માનવ વસ્તીના અવશેષ મળી આવ્યા છે? તો ગુજરાતમાં મિત્રો મહેસાણા જિલ્લામાં આવેલું છે વડનગર. વડનગર ખાતે 800 ઈસા પૂર્વની માનવ વસ્તીના અવશેષ મળી આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગામ છે વડનગર. વાત કરીએ હવે ગુજરાતની. ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ. ગુજરાતના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. ગુજરાતનું કેપિટલ છે મિત્રો ગાંધીનગર. હાલમાં દક્ષિણ કોરિયાઈ કંપની સિમસ્ટેક ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરશે. ગુજરાત 2026-27 સુધી $500 અબજ અર્થવ્યવસ્થા બનવાનો ટાર્ગેટ રાખ્યો છે. એનએચપીસી ગુજરાતમાં કુપ્પા હાઇડ્રો સ્ટોરેજ પરિયોજનાનું નિર્માણ કરશે. ગુજરાત એક સાથે 108 સ્થાન પર સામૂહિક સૂર્ય નમસ્કારનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી સ્પેશિયલી વનરક્ષક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, સ્પેશિયલ કરંટ અફેર્સ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કોણ 2010 પછી પહેલી વખત ટોપ સ્માર્ટફોન નિર્માતા બન્યો છે? કઈ કંપની વર્ષ 2010 પછી પ્રથમ વખત ટોપ સ્માર્ટફોન નિર્માતા બની? તો ફ્રેન્ડ 2010થી અત્યાર સુધીમાં કન્ટિન્યુ સેમસંગનો દબદબો હતો સ્માર્ટફોન માર્કેટમાં. હવે એપલ જે છે મિત્રો, એપલે સેમસંગને પાછળ મૂકી દીધી છે. એપલ 2010 પછી પહેલી વખત સ્માર્ટફોનમાં ટોપ પર આવી ગઈ. સેમસંગ બીજા નંબર પર છે, શાઓમી ત્રીજા નંબર પર છે. એપલના સીઈઓ છે હાલમાં ટીમ કુક. એશિયામાં રૂપે પ્રાઇમ વોલીબોલ લીગ સિઝન 3ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો રૂપે પ્રાઇમ વોલીબોલ લીગ સિઝન 3ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રિત્વિક રોશન. રિત્વિક રોશન જે છે એ રૂપે પ્રાઇમ વોલીબોલ લીગ સિઝન 3ના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે હાલમાં. હવે મિત્રો વાત થઈ છે બ્રાન્ડ એમ્બેસેડરની. તો હાલમાં બિસ્લેરી, ટેકનો અને હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર દીપિકા પાદુકોણ બન્યા. હોસર પેનના બ્રાન્ડ એમ્બેસેડર રણવીર કપૂર બન્યા. ફાયરબોલ્ટના બ્રાન્ડ એમ્બેસેડર વિજય દેવરકોંડા મળ્યા. રાડોની બ્રાન્ડ એમ્બેસેડર કેટરીના કેફ બની. પ્યુમાના નવા બ્રાન્ડ એમ્બેસેડર મોહમ્મદ સમી બન્યા. સ્પર્શ સીસીટીવી બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર સોનુ સૂદ બન્યા છે. એશિયામાં સશસ્ત્ર સીમા બળના મહાનિદેશક કોણ બન્યા છે?
તો સશસ્ત્ર સીમા બળ એના મહાનિદેશક કોણ બન્યા છે? દલજીતસિંહ ચૌધરી, બરાબર. દલજીતસિંહ ચૌધરી સશસ્ત્ર સીમા બળ એટલે કે એસએસબીના નવા મહાનિદેશક બન્યા છે હાલમાં. મિત્રો વાત કરીએ તો એનએલસી ઇન્ડિયા લિમિટેડના નવા નાણાકીય નિદેશક બન્યા છે પ્રસન્ન કુમાર આચાર્ય. યુપીએસસીના સદસ્ય બન્યા છે શીલવર્ધન સિંહ. બેંગલુરુ મેટ્રોના એમડી બન્યા છે મહેશ્વર રાવ. સમીર કુમાર સિન્હા રક્ષા મંત્રાલયમાં મહાનિદેશક નિયુક્ત કર્યા. બસવરાજ એસ છત્તીસગઢના મુખ્યમંત્રીના સચિવ બન્યા છે. નેક્સ્ટ, હાલમાં કયા એરપોર્ટને યુનેસ્કો પ્રિક્સ વર્સેલ્સ પુરસ્કાર 2023 મળ્યો? તો યુનેસ્કો પ્રિક્સ વર્સેલ્સ પુરસ્કાર 2023 કોને મળ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો બેંગલુરુ એરપોર્ટ. બેંગલુરુમાં આવેલું છે કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, એને યુનેસ્કો પ્રિક્સ વર્સેલ્સ પુરસ્કાર 2023થી સન્માનિત કરવામાં આવ્યો. એના પછી હાલમાં કયા દેશના મૂન મિશન સ્નાઇપરે ચંદ્રમા પર લેન્ડિંગ કરી છે? મૂન મિશન સ્નાઇપર એણે ચંદ્રમા પર લેન્ડિંગ કરી છે. કયા દેશનું છે મિત્રો? જાપાન દેશનું. જાપાનની સ્પેસ એજન્સીનું નામ છે જાક્સા. શું નામ છે? જાક્સા. આ જાક્સાએ મૂન મિશન સ્નાઇપર જે છે એ ચંદ્રમા પર લેન્ડ કર્યું છે. હવે મિત્રો જાપાનની વાત કરીએ. જાપાનનું કેપિટલ છે ટોક્યો. જાપાનની કરન્સી છે જાપાનની યેન અને જાપાનના પીએમ છે હાલમાં ફુમિયો કિશિદા. હાલમાં જાપાન દરિયાની અંદર જ્વાળામુખી વિસ્ફોટ પછી એક નવો દ્વીપ શોધ્યો છે. ઇસરો જાપાનની સ્પેસ એજન્સી જાક્સાની મદદથી નેક્સ્ટ ચંદ્રમા મિશન પૂરું કરશે. જાપાનના યાકોહામામાં ડાન્સિંગ પિકાચુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 2022માં જાપાનની જનસંખ્યામાં 80 લાખની ઘટ થઈ છે. હાલમાં કઈ ભાષા ભારતની 9 શાસ્ત્રીય ભાષાઓમાં સામેલ કરાશે? ભારતની 9 શાસ્ત્રીય ભાષાઓમાં સામેલ કરાશે મિત્રો. કઈ ભાષા? ફારસી ભાષા. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં પીએમ મોદીએ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના 6ઠ્ઠા સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના 6ઠ્ઠા સંસ્કરણનું ઉદ્ઘાટન હાલમાં ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું છે. આનું આયોજન મિત્રો તમિલનાડુના 4 શહેર ચેન્નઈ, તિરુચી, કોયમ્બટુર અને મદુરૈ ખાતે કરવામાં આવશે. સ્ટારમાં કરજો, આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. હાલમાં કોણે માછીમારો માટે ઉન્નત સંકટ ચેતવણી ટ્રાન્સમીટરનું અનાવરણ કર્યું? તો માછીમારો માટે ઉન્નત સંકટ ચેતવણી ટ્રાન્સમીટર, બરાબર, એટલે કે દરિયાની અંદર જે માછીમારો જાય છે એમને કોઈ પણ ખતરાનું જે છે મિત્રો એ ચેતવણી આ ટ્રાન્સમીટરથી મળી જશે. તો ઉન્નત સંકટ ચેતવણી ટ્રાન્સમીટરનું અનાવરણ હાલમાં કોણે કર્યું છે? ઇસરો દ્વારા, બરાબર, ઇસરોએ આ બનાવ્યું છે. હવે મિત્રો વાત કરીએ ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઇસરોની સ્થાપના 1969માં થઈ હતી. એનું હેડક્વાર્ટર બેંગલુરુ ખાતે આવેલું છે. એના ચેરમેન છે હાલમાં એસ સોમનાથ. હાલમાં આવેલ ફોર્બ્સની રિપોર્ટ મુજબ દુનિયાની સૌથી મજબૂત કરન્સી કઈ છે? તો ફોર્બ્સની એક રિપોર્ટ આવી છે એ મુજબ દુનિયાની સૌથી મજબૂત કરન્સી બની ગઈ છે મિત્રો કુવેતી દિનાર. કઈ બની છે? કુવેતી દિનાર. સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. એના પછી હાલમાં બ્રિટિશ પેટ્રોલિયમ ક્યાં ટેકનિકલ કેન્દ્ર ખોલશે? તો બ્રિટિશ પેટ્રોલિયમ, બરાબર, એટલે કે બીપી. તમે ઘણી જગ્યાએ જોયું હશે જીઓ બીપી, બરાબર, જીઓ બીપી તમે જોયું હશે. તો આ જીઓ, રિલાયન્સનું જીઓ અને બ્રિટિશ પેટ્રોલિયમ વચ્ચે હાલમાં મિત્રો એક સમજૂતો થયો છે. આ બંને મળીને કામ કરે તો બ્રિટિશ પેટ્રોલિયમ જે છે એ ટેકનિકલ કેન્દ્ર ખોલશે પુણે ખાતે. ખૂબ ઇમ્પોર્ટન્ટ. હાલમાં આઈઆઈટી મદ્રાસે ઇમોબિલિટી સિમ્યુલેશન લેબ લોન્ચ કરવા માટે કોની સાથે કરાર કર્યો? તો આઈઆઈટી મદ્રાસ દ્વારા ઇમોબિલિટી સિમ્યુલેશન લેબ લોન્ચ કરવા માટે હાલમાં અલ્ટેયર સાથે કરાર કરવામાં આવ્યો છે. અલ્ટેયર. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. એના પછી હાલમાં કોને રેકોર્ડ 8મી વખત બાલ્કન એથ્લીટ ઓફ ધ યર તરીકે પસંદગી થઈ? બાલ્કન એથ્લીટ ઓફ ધ યર તરીકે કોની પસંદગી થઈ છે રેકોર્ડ 8મી વખત? તો નોવાક જોકોવિચ. ટેનિસ સ્ટાર ખેલાડી છે નોવાક જોકોવિચ. એમની રેકોર્ડ 8મી વખત બાલ્કન એથ્લીટ ઓફ ધ યર તરીકે હાલમાં પસંદગી થઈ. કોની? નોવાક જોકોવિચની. મિત્રો હાલમાં ટેનિસની વાત કરીએ થોડીક આપણે, તો યુએસ ઓપન પુરુષ એકલનો ખિતાબ પણ નોવાક જોકોવિચે જીત્યો. વાર્સોમાં WTA ખિતાબ ઇગા સ્વિટેકે જીત્યો. વિમ્બલ્ડન 2023 પુરુષ એકલનો ખિતાબ કાર્લોસ અલ્કરાજે જીત્યો. જર્મનીએ પોલેન્ડને હરાવીને યુનાઇટેડ કપ 2024નો ખિતાબ જીત્યો છે. હાલમાં પીએમ મોદીએ ક્યાં બોઈંગના સૌથી મોટા પરિસરનું ઉદ્ઘાટન કર્યું? તો બોઈંગ એક વિમાન કંપની છે મિત્રો. અમેરિકાની બહાર સૌથી મોટું પરિસર એણે ક્યાં બનાવ્યું છે? ભારતના બેંગલુરુ ખાતે 1600 કરોડની લાગતથી
43 એકડમાં ફેલાયેલું છે. અમેરિકાની બહાર સૌથી મોટા પરિસરનું ઉદ્ઘાટન હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુ ખાતે કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સના પ્રશ્નો વાત કરીએ. રિવિઝન 20/1/2024. સૌથી કિંમતી PSU બની છે LIC. કોણે અભૂતપૂર્વ ઇકોમાર્ક હરિત માન્યતા ઢાંચાનું અનાવરણ કર્યું? UAE. વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલનું કેટલામું સંસ્કરણ યોજાયો? 14મો. હાલમાં કયા રાજ્યના કચ્છી ખારેકને GI ટેગ મળ્યો? ગુજરાતના. કયા રાજ્યના મુખ્યમંત્રીએ 206 ફીટ ઊંચા સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસનું ઉદ્ઘાટન કર્યું? આંધ્રપ્રદેશ. હાલમાં આંતરરાષ્ટ્રીય ગુબ્બારા મહોત્સવનો 9મો સંસ્કરણ ક્યાં શરૂ થયું? તમિલનાડુ ખાતે. કોણે ફર્ટિલાઇઝિંગ ધ ફ્યુચર પુસ્તકનું વિમોચન કર્યું છે? જગદીપ ધનકડે કર્યું. છઠ્ઠા, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તમિલનાડુ ખાતે. હાલમાં મહતારી વંદના યોજના 2024 ક્યાં શરૂ થઈ? છત્તીસગઢમાં. કોણે વિશ્વ આર્થિક મંચ 2024ના બીજા દિવસે 22,000 કરોડ રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યો? કર્ણાટક રાઇટ આન્સર છે. હાલમાં પૂર્વી નૌસેના કમાન્ડના ચીફ સ્ટાફ ઓફિસરના રૂપમાં કોની નિમણૂક થઈ? શાંતનુ જાની. હાલમાં કયા રાજ્યમાં 9 વર્ષ પછી મોહજૂજની લડાઈ સ્પર્ધા શરૂ થઈ? અસમ ખાતે. 9મો પક્કે પાગા હોર્નબિલ ફેસ્ટિવલ ક્યાં શરૂ થયું? અરુણાચલ પ્રદેશમાં. હાલમાં એશિયાનો સૌથી મોટો નાગરિક ઉડ્ડયન શો વિંગ્સ ઇન્ડિયા 2024 ક્યાં શરૂ થયું? હૈદરાબાદમાં. વૈશ્વિક સૂચિમાં બીજી સૌથી મૂલ્યવાન IT બ્રાન્ડ કઈ બની છે? તો TCS બની છે. હાલમાં અયોધ્યાના રામ મંદિરને સમર્પિત સ્મારક ડાક ટિકિટની એક સિરીઝ કોણે લોન્ચ કરી? તો નરેન્દ્ર મોદીએ. ફ્રેન્ડ, આ હતા ડિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં જલ્લીકટ્ટુ પ્રતિયોગિતા ક્યાં શરૂ થઈ? રાઇટ આન્સર તો મિત્રો તમિલનાડુ ખાતે. આજનો પ્રશ્ન છે, હાલમાં કોણ T20માં સૌથી વધુ સદી મારનાર ક્રિકેટર બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.